મિત્રો સ્વાગત છે મારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર। દેશ અને દુનિયાની પડેપણની માહિતી માટે બન્યા રહો મારી ચેનલ પર। તમને જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો નંબર 1, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો નોંધાયો। નંબર 2, અમેરિકાનું વધુ એક વિમાન ક્રેશ થયું। નંબર 3, દિલ્હીમાં ભયાનક ભૂકંપના આંચકા। નંબર 4, યુક્રેનમાં મોટો ધમાકો તો 8 લોકોના મોત થયા। નંબર 5, ભારે પવન અને કરા સાથે વરસાદ। તો મિત્રો આપણે સંપૂર્ણ ઘટનાની વિગતવાર વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પણ પડી રહી છે। તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો થયો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઔદ્યોગિક ડીઝલના ભાવમાં ₹28 સુધીનો વધારો કર્યો છે। તો ઓઇલ કંપનીના મુજબ નવા રેટ મુજબ ઔદ્યોગિક ડીઝલના ભાવ પ્રતિ લીટર ₹109.29 થી વધીને ₹137.81 થઈ ગયો છે। તો મિત્રો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને વધુ એક મોટો ફટકો પડ્યો છે। F-15E ફાઇટર જેટ ક્રેશ થયા બાદ આજે વધુ એક વિમાન ક્રેશ થયું છે। તો અહેવાલ મુજબ A-10 વોરથોંગ વિમાન પર્શિયન ગલ્ફમાં ખાબક્યું હતું। તો આ દુર્ઘટના હોર્મોઝ સ્ટ્રેટ પાસે એક જ સમયે થઈ જ્યારે ઈરાનમાં અમેરિકી F-15E ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા। જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં પાયલટ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે। તો મિત્રો શુક્રવારે દિલ્હી NCR વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તો દિલ્હીની સાથે કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। વધુમાં પંજાબના પઠાણકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને મળતી માહિતી મુજબ શુક્રવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું કહેવાય છે। તો આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9ની માપવામાં આવી હતી। તો ભૂકંપથી પૃથ્વીથી 175 કિલોમીટર નીચે આવ્યો હતો। તો મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે। તો ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ નજીક એક વિશાળ મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો। તો આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા। રશિયા દ્વારા આ હુમલો એવા સમયે કર્યો જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ ઈસ્ટર અવસર પર યુદ્ધ વિરામના સંકેત આપી રહ્યા હતા। તો તમને જણાવી દઈએ કે યુક્રેન રશિયા બંને દેશોમાં 12 એપ્રિલ ઈસ્ટર ઉજવવામાં આવે છે। તો મિત્રો અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ઓઢવ, નિકોલ, નરોડા, વિરાટનગર, સિંગરવા અને કઠવાડા સહિતના વિસ્તારોમાં કાળા વાદળોથી આકાશ છવાઈ ગયું અને ભારે પવન સાથે કરા પડવા માંડ્યા હતા। તો હવામાન ખાતાની આગાહી મુજબ સમી સાંજે વરસાદી વાતાવરણ સર્જાયું, ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો। તો મિત્રો આજના દિવસ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે।